હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું તમારી માટે ભાગ 3 લઈને આવી છું અને જેમને મારો ભાગ 2 ના જોયો હોય મહેંદીનો ક્લાસ, એ તમે મારી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો। આજે આપણે જોઈશું મહેંદીની ફિલિંગ, એ પણ ખાલી સર્કલ સ્કેલઅપથી, અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું, તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો। આ રીતના પહેલાં તમને જે મેં ગયા વિડીયોમાં કીધું હતું એ રીતના તમને સ્કેલઅપ તો આવડતું જ હશે। અને ફિલિંગમાં વધારે સર્કલનો ઉપયોગ થાય છે, તો આજે હું તમને સર્કલ કેટલી ટાઈપના હોય એ મેં તમને બતાવું છું। આ સ્પાઇરલ કહેવાય, આ ખાલી મિનિમલ સ્પાઇરલ છે। પછી સર્કલ છે સાદું, પછી સર્કલની અંદર ડોટ છે, એની બાદ એના પછી સર્કલ, અને પછી એની લાસ્ટમાં એન્ડમાં મેં ડોટ પાડ્યું છે। તમે જે લોકો આ રીતના ફિલિંગ કરો છો એ તમારી ખોટી રીત છે। આજે હું તમને કમ્પ્લીટલી બતાવું છું કે કઈ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની અને કઈ રીતે મહેંદીમાં ફિલિંગ કરવાની। તમે કોઈ પણ સર્કલ, ટ્રાયેંગલ, સ્ક્વેર શેપમાં, કોઈ બી શેપમાં તમે આવી રીતના દોરીને તમે એમાં ફિલિંગ ભરી શકો છો। અને આની પ્રેક્ટિસ તમે દરરોજ કરજો તો તમને કમ્પ્લીટ ફાવશે, તમારો હાથ બેસી જશે મહેંદીમાં, અને તમને પ્રોફેશનલ ટાઈપમાં શીખવું છે આગળ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું આવા નવા વિડીયો દરરોજ તમારી માટે લઈને આવીશ, અને મહેંદીનો કોર્સ હું તમારી માટે ફ્રીમાં લાવી છું, તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને તમને ગમે તો વિડીયો લાઈક કરજો, અને તમારી ફ્રેન્ડ્સ હોય એમને શેર પણ કરજો। તો આ રીતના ખાલી આ સાદી સ્પાઇરલની ડિઝાઇન છે। આમાં તમે દેખો છો કે જરા પણ જગ્યા નથી, અને આ કમ્પ્લીટલી એકદમ ફિલિંગ ભરવાની છે। જે આપણું ડિઝાઇન હોય, જેમ કે તમે ચોરસ લીધું છે તો એ કમ્પ્લીટલી ભરવાનું, એમાં જગ્યા ના રહેવી જોઈએ, તો જ તમારી ડિઝાઇન કમ્પ્લીટલી દેખાશે। હવે આપણે બીજી ડિઝાઇન દોરીશું। એમાં મેં સ્પાઇરલ દોર્યું છે અને એની ઉપર ખાલી સ્કેલ અપ લીધું છે। આ જ રીતના તમે તમારી આખી ફિલિંગમાં પ્રેક્ટિસ કરજો। બધી જ ફિલિંગ કમ્પ્લીટ હોવી જોઈએ તમારી, એટલે કે ફિલિંગ એટલે કે તમે જે ચોરસ કે અથવા કોઈ પણ ડિઝાઇન બનાવો છો એને કહેવાય ફિગર, અને આ જે આપણે અંદર ડિઝાઇન પૂરે એને કહેવાય ફિલિંગ। તો આને તમે કમ્પ્લીટલી ફિલ કરજો, એને પૂરેપૂરું જગ્યા ના રહેવી જોઈએ એ રીતના દોરવાનું છે, તો તમારી ડિઝાઇન પરફેક્ટ દેખાશે। હવે હું તમને ત્રીજી ડિઝાઇન બતાવું છું। ત્રીજી ડિઝાઇનમાં મેં કંઈ જ કર્યું નથી, એકદમ ઇઝી ડિઝાઇન છે। આ ડિઝાઇન પણ તમે મહેંદીમાં દોરો તે પણ એવી બહુ મસ્ત લુક આપે છે, પણ એમાં જગ્યા ના રહેવી જોઈએ, અને તમે એકદમ અડાડીને સર્કલ દોરો તો એ કમ્પ્લીટ આવશે, એટલે કે જોડે જોડે જોઈન્ટ દોરવાનું તો કમ્પ્લીટ દેખાય। તો આ જ રીતના આખું સર્કલ મેં ફિલ કર્યું છે, એ પણ નાના નાના સર્કલથી। અને દેખજો મારી ડિઝાઇનમાં કે મારે થોડી પણ જગ્યા નહીં હોય, અને આ ડિઝાઇન બહુ મસ્ત લુક આપશે। તમે એક વખત પ્રેક્ટિસ કરીને ટ્રાય કરજો।
આ 4 નંબરની ફિલિંગમાં મેં કંઈ જ કર્યું નથી. જે મેં ઉપર તમને કીધું કે ખાલી સર્કલ અને એની એન્ડમાં ડોટ, એ જ રીતના આમાં આખી ફિલિંગ કરવાની છે. ખાલી સર્કલ લીધું છે અને એની એન્ડમાં ડોટ છે. આ ફિલિંગ પણ તમારે બધી ફિલિંગ તમે 20 ટાઈમ પ્રેક્ટિસ કરજો તો તમને કમ્પ્લીટ ફાવશે. અને એમાં જગ્યા ના રહેવી જોઈએ, તો તમારી ફિલિંગ કમ્પ્લીટ દેખાશે અને તમારી ડિઝાઇનને એક નવો લુક આવશે. એન્ડ હવે આપણી લાસ્ટ ફિલિંગ છે. આમાં ખાલી મેં સર્કલ અને એની પર સ્કેલ અપ કર્યું છે. એ જ રીતના તમે કરજો તો બહુ જ મસ્ત ડિઝાઇન આવશે. અને જો તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય, તમને મારો વિડીયો ગમતો હોય, તો હું તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી ઇન્સ્ટા આઈડી મેન્શન કરું છું, તો ત્યાં જઈને ફોલો કરી અને મને ડીએમમાં જે પ્રેક્ટિસ કરેલા વિડીયોઝ છે અથવા તો ફોટોઝ મને સેન્ડ કરજો. આગળ આપણો આ કોર્સ પૂરો થાય પછી હું તમને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરીશ. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો ગુજરાતીમાં મહેંદી શીખવા માટે જોઈતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકોને ઘરે બેઠા મહેંદી શીખવી હોય એ લોકોને પણ આ લિંક મારી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.